બાળકો મુક્ત મને ભવિષ્યનું ઘડતર કરે તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે, પરંતુ કેટલાક ગામડાઓમાં હજુ પણ બાળકો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય તેવી સ્થિતિ છે। વાત છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામની। નસવાડીના ગોયાવાંટ ગામમાં આંગણવાડીના અભાવે ભૂલકાઓ કે જે ખાનગી મકાનમાં અભ્યાસ કરવા મજબૂર છે। આટલું જ નહીં, જે ઓરડામાં બાળકોને બેસાડવામાં આવ્યા છે ત્યાં બાળકોના જીવને પણ જોખમ છે। કારણ છે આ જ ઓરડીમાં કપાસની સાથે ગેસ સિલિન્ડર અને રસોડાનો અન્ય સામાન પણ રાખવામાં આવ્યો છે। ત્યારે સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? ગામના સરપંચ મુજબ 2 વર્ષ પહેલા આંગણવાડીની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગ્રાન્ટના અભાવે પાછળથી કામગીરી બંધ રહી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ ગોયાવાંટ ગામે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। ગોયાવાંટ ગામની આ આંગણવાડી છે। તમે માનો નહીં, પરંતુ ખરેખર આ આંગણવાડી છે। અહીંયા આ ગામના જે બાળકો છે તે આંગણવાડીમાં અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે। મહત્વની વાત તો એ છે કે આંગણવાડી છેલ્લા 2 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે। જે મકાન છે તે જીવનું જોખમ અહીંયા જોવા મળી રહ્યું છે। એક બાજુ અહીંયા કપાસ મૂકવામાં આવ્યો છે અને બીજી બાજુ ગેસનો બોટલ અને ગેસની સગડી છે। કહી શકાય કે છેલ્લા 2 વર્ષથી જે બાળકો છે તે આ જ રીતે આંગણવાડીમાં અભ્યાસ કરી રહ્યા છે। જૂની જે આંગણવાડી હતી તે જર્જરિત બનતા તે ખંડેર હાલતમાં પડી છે અને તંત્ર અને સરકાર દ્વારા નવીન આંગણવાડી બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે આંગણવાડી છે તેની કામગીરી બંધ હાલતમાં છે। હાલ જે બાળકો જે આંગણવાડી અહીંયા ભાડાના મકાનમાં જે આંગણવાડી ચાલે છે તે બાળકો માટે જીવનું જોખમ કહી શકાય, કારણ કે એક બાજુ ગેસનો બોટલ હોય અને બીજી બાજુ સગડી છે અને તેની બાજુમાં જ કપાસ આવેલો છે અને બાળકોને આ જ રૂમની અંદર બેસાડીને અભ્યાસ કરવામાં આવે છે। સરકાર અને તંત્ર આ બાબતે ગંભીર નોંધ લે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે। રિયાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર। હવે વાલીઓ મૂકીને જતીઓ રહે કે ઘડીક વાર કંઈક લખાવે, વસાવે, ભણાવે, ગણાવે એમ કરે, એટલે એમાં એવું છે કે આ બધું જે છે એ કોણ જવાબદારી લે? હમણાં એની બહુ ખરાબ પરિસ્થિતિ છે આંગણવાડીને। 2003માં એવી કંઈક બની હતી, હા અત્યારે બધું એવું જર્જર થઈ ગયું। જો આંગણવાડી તો બહુ વર્ષોથી જર્જરિત હાલતમાં છે અને નવી આંગણવાડી પણ મંજૂર થઈ છે, ચાલુ છે। એ ચાલુ કામમાં પેમેન્ટ નથી થયું, એના કારણથી આંગણવાડી બંધ થયેલી છે। હમણાં કામ બંધ છે અત્યારે, અને ભાડાના મકાન રાખી અને બેનો આ બાળકોને સુવિધા પૂરી પાડે છે। છેલ્લા 3 વર્ષમાં પૂર્ણ 50 આંગણવાડીઓ પૂર્ણ કરેલી છે। ત્યારબાદ અમારી પ્રગતિમાં 35 છે અને શરૂ ન થયેલી એવી 28 છે। જે પ્રગતિમાં ને 28માં જે આંગણવાડીઓ છે, હાલની પરિસ્થિતિમાં અમે 6 પ્રયત્નો ટેન્ડર કરેલા છે, જે મંજૂર થવાની કાર્યવાહી, મતલબ કે ટેન્ડરની પ્રક્રિયા અમારે ચાલુ છે કે આટલા 6ઠ્ઠા પ્રયત્ન પછી નેક્સ્ટ અમારા જો પ્રયત્ન ટેન્ડરનો કરીએ તો જો એજન્સી મંજૂર થાય તો આગળની કાર્યવાહી થઈ શકે એમ છે અને આ બાકી આંગણવાડીઓ અમે પૂર્ણ કરી શકીએ તેમ છે।